brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. અમિત શાહની સભામાં વિડીયો એડિટ કરીને વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે 2 લોકોની ધરપકડ કરી છે કે જેમાં એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પીએ પાલનપુરનો સતીશ વણસોલા અને બીજો આરોપી છે આમ આદમી પાર્ટીનો કાર્યકર લીમખેડાનું આરબી બારૈયા. બંને આરોપીઓએ અમિત શાહના એડિટેડ વિડીયોને વાયરલ કર્યા હતા. केसरिया धीमन जोगी थयूं रे दिल झूमे जुओ मत मस्त थयूं रे केसरिया धीमन जोगी थयूं रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે. તો અમિત શાહે તેલંગાણામાં આપેલા નિવેદનને એડિટ કરીને વિડીયો બનાવવામાં આવ્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓએ માત્ર વિડીયો ફોરવર્ડ કર્યો હતો. વિડીયો કોણે એડિટ કર્યો, એડિટ કરનાર પાસે વિડીયો ક્યાંથી આવ્યો, આ અંગે હજુ તપાસ ચાલુ છે અને હાલ બંને આરોપીઓના ફોનને કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. સતીશ વણસોલા મારો પીએ નહીં, ભાઈ છે. તેના આત્મસન્માન માટે હું અંત સુધી લડીશ. ફેક વિડીયોમાં પોતાના પીએની ધરપકડ બાદ આ નિવેદન આપ્યું છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ. જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે તેઓ ફેક વિડીયો કે પોસ્ટનું સમર્થન નથી કરતા. સાથે જ લગાવ્યો આરોપ કે ભાજપ અમુક લોકોને જાણી જોઈને ટાર્ગેટ કરે છે. જિગ્નેશ મેવાણીએ મોટો દાવો કરતા આરોપ લગાવી દીધો કે ખુદ ભાજપ જ ફેક વિડીયો ફેલાવવાનું આઈટી સેલ ચલાવે છે. સાંભળો પોતાના પીએની ધરપકડ બાદ જિગ્નેશ મેવાણીનું નિવેદન. સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના 50 લાખ દલિતો અને કોંગ્રેસ પાર્ટી લડીશું. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં. પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ, ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે. ભારતીય જનતા તો જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે ડીસામાં પીએમ મોદીની સભામાં બનાસકાંઠા અને પાટણના દલિતો સતીશ વસાણીની ધરપકડનો જવાબ આપશે. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી રાજ્યની સરકારે ચૂંટણી ટાણે એ પ્રચાર ના કરી શકે, મારું ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરનું કામ ના કરી શકે, એવા બધા આશયથી ધરપકડ કરવામાં આવી એવી લાગે છે. પણ 1 તારીખના રોજ ડીસામાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે ત્યારે બનાસકાંઠા અને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી. એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા જાય. by Sensodyne and Vimal. We are Zubal.